નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજ તાલુકાના મમુવારા ખાતે આવેલ એપીએસ વાઇન કેમ્પ વોશિંગ પ્લાન્ટમાં ટ્રક રિવર્સમાં આવતા કચડાઈ જવાના કારણે 1.5 વર્ષના બાળકનું મોત થયું હતું. જીકે જનરલ હોસ્પિટલમાંથી જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના હાલે વોશિંગ પ્લાન્ટમાં રહેતા અને કામ કરતા પરિવારમાં આ બનાવથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. સોમવારે સવારે 8 વાગ્યાના અરસામાં 1.5 વર્ષીય બાળક વિવેક રમતો હતો. તેના પિતા અનસીન બારિયા ટ્રક ચલાવતા હતા. તેઓએ રિવર્સ લેતા પાછળ તેમનો બાળક ટાયરમાં આવી જતા કચડાઈ જવાના કારણે મોત થયું હતું. આ બનાવથી પરપ્રાંતીય પરિવાર ભાંગી પડ્યો છે. પિતાના હાથે પુત્રનું મોત થતા સમગ્ર પરિવારમાં અને પ્લાન્ટમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. બીજી તરફ અંજાર તાલુકાના લાખાપર ગામના વાડી વિસ્તારમાં ખેતરમાં કામ કરતી વખતે રોટાવેટર મશીનનું ઢાંકણું પડતા યુવાનનું મોત થયું હતું. અંજાર પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ 32 વર્ષીય હેમંત સામજી માતા ખેતરમાં કામ કરતા હતા, ત્યારે રોટાવેટર મશીનનું ઢાંકણું તેમના પર પડ્યું હતું, જેથી તેઓની છાતીના ભાગે દબાણ થવાથી મોત થયું હતું. રામબાગ હોસ્પિટલમાં પીએમ કરાવાયું હતું. અંજાર પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે. નખત્રાણા વિસ્તારમાં રહેતી સગીરા સાથે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી લગ્ન સુધીની વાત કરી શારીરિક સંબંધ બાંધી ફોટા વાયરલ કરી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ બાબતે નખત્રાણા પોલીસમાં પોક્સો સહિતની ગંભીર કલમો તળે ગુનો દાખલ થયા બાદ એલસીબીએ આરોપીને ઝડપી લીધો છે. નખત્રાણા પોલીસમાં આ બાબતે દાખલ થયેલી ફરિયાદ મુજબ છેલ્લા 2 વર્ષથી આ બનાવને અંજામ અપાયો હતો. સુરેન્દ્રનગરના છુડા તાલુકાના મોજીદડ ગામના 20 વર્ષીય આરોપી દીપ વાડીલાલ સોલંકીએ ઇન્સ્ટાગ્રામમાં સગીરા સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા અને બાદમાં પરિવારને બ્લેકમેલ કરતા ધમકી આપી હતી કે દીકરીના લગ્ન તેની સાથે જ કરાવી આપવા પડશે, નહીં તો ફોટા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની અને સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કિશોરીના ભાઈને ફોન કરી ધમકી અપાઈ હતી. યુવતી પાસેથી 4,000 રૂપિયા પડાવી લીધા હતા. અન્ય કુટુંબીના ફોનમાં ફોટા મોકલી વાયરલ કરવાની ધમકી આપી 1,98,000ની માંગણી કરી પરિવારને ભયમાં મૂકી દેવામાં આવ્યો હતો. આ બનાવમાં ભુજ એલસીબીની ટીમે બાતમીના આધારે તેના ગામ મોજીદડમાં જઈ તપાસ કરી હતી અને ગામના બસ સ્ટેશન પાસેથી આરોપી મળી આવ્યો હતો, જેને નખત્રાણા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. અંજારના રેલવે સ્ટેશન રોડ પર આજે મંગળવારે બનેલી ઘટનાએ લોકોમાં ઉચાટ જગાવ્યો હતો. જૂના ટાયરનો જથ્થો લઈને જતા આઈસર વાહનના ચાલકે કાબુ ગુમાવતા કતારબદ્ધ ઉભેલા 10 જેટલા વાહનોને ટક્કર મારી હતી અને અહીં આવેલી ગેરેજમાં ઘૂસી જતા વાહન થોભી ગયું હતું. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મોટી સંખ્યામાં મોપેડ ઉડાવી સીધું દુકાનમાં વાહન ઘૂસી ગયું હતું. આ ઘટનાથી લોકોમાં ચિંતા સાથે ભય ફેલાયો હતો. ગાંધીધામ તાલુકાના ભારાપર વિસ્તારમાં બાતમીના આધારે એલસીબીની ટીમે દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે જથ્થો મંગાવનાર હાજર મળી આવ્યો ન હતો. મળતી વિગતો મુજબ એસપી સાગર બાગમાર દ્વારા દારૂની બધી નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત એલસીબી પીઆઈ એનએન ચુડાસમાની આગેવાનીમાં એલસીબીની ટીમ કંડલા ભારાપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે ભારાપર ગામની સીમમાં આવેલ એલપી ગોડાઉનની પાછળ બાવળની ઝાડીમાં ગણેશનગરના ધીરજ પ્રેમજી ઘેડાએ પોતાના સાગીરતો સાથે મળી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થો મંગાવીને સંગ્રહ કરીને રાખ્યો છે. અન્ય વાહનથી આ દારૂનો જથ્થો સગે વગે કરવાના છે તેવી બાતમીના આધારે દરોડો પાડી સ્થળ પરથી દારૂની 1,548 બોટલ તેમજ હેવર્ડ બિયરના 1,032 ટીન મળીને કુલ 22,39,440 રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કંડલા મરીન પોલીસમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. આ કામગીરીમાં પીએસઆઈ ડીજી પટેલ અને સ્ટાફ સહયોગી રહ્યો હતો. ભુજની ભાગોળે ખારી નદી રોડ પર આવેલ સર્વોદય નગરમાં તસ્કરોએ પડાવ નાખી ચોરી કરી હતી. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી દિલ્હીના હાલે ભુજમાં રહેતા ગીતાબેન રાયના જણાવ્યા પ્રમાણે તેમના મકાનનું દિવસ દરમિયાન તાળું તોડી અંદર પ્રવેશી લાકડાના કબાટના ખાનામાં રાખેલા 4 તોલા સોનાના દાગીનાની કિંમત રૂપે 1,20,000 તેમજ ચાંદીના દાગીનાની ચાંદીની વાટકી, ચમચી તેમજ રોકડા 45,000 મળીને 1,80,000ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. મહત્વનું એ છે કે એરપોર્ટ રોડ પર વિવિધ સોસાયટીઓ આકાર પામી છે, ત્યાં આ પ્રમાણે ચોરીના બનાવ વધી રહ્યા છે, જેથી રહેવાસીઓમાં ઉચાટ ફેલાયો છે. અહીંની વસ્તી અને વિસ્તારના વ્યાપને જોતા નવી પોલીસ ચોકી શરૂ કરવાની માંગ પણ ઉઠી છે. ગાંધીધામના કલેક્ટર રોડ પર આવેલ શિલ્પ શૌચાલયની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને વૃદ્ધની એમડી ડ્રગ્સ સાથે અટકાયત કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ કાર્ગો મચ્છી માર્કેટમાં રહેતા સલીમ મોવર પાસે માદક પદાર્થ હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે વેચાણ કરવાના ઈરાદાથી ગેરકાયદેસર રીતે
24.81 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ આરોપી પ્રતાપગઢના મુબારક નામના શખ્સ પાસેથી લીધો હતો. આ ઉપરાંત મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં NDPSનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ખાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગૌ હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. LCBની ટીમે બાતમીના આધારે નાના દિનારા અલૈયા વાંઢના આરોપી ઇલિયાસ રમઝાન સમાને કાળો ડુંગર સીમ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી માટે ખાવડા પોલીસના હવાલે કર્યો હતો. લોખંડી પુરુષ અને મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભુજ વિધાનસભા મત વિસ્તારની એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રાની માધાપરની MSV હાઈસ્કૂલ સમીપેથી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કલેક્ટર આનંદ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. પ્રારંભપુરે લોખંડી પુરુષ સરદાર પટેલના જીવન કવન તેમજ ભારતની આઝાદીની લડત, વિવિધ સત્યાગ્રહો તથા ભારતના એકીકરણમાં ભૂમિકા પર વક્તવ્ય યોજાયું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા બનાસકાંઠા ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ ભારેસરિયાએ જણાવ્યું હતું કે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સૌને એક બનીને આગળ વધવું પડશે. અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલે સમગ્ર ભારતને એક કરીને એકતાનો સંદેશ આપ્યો હતો. ત્યારે દરેક નાગરિકે એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના મૂલ્યોને જીવનમાં ઉતારવા જોઈએ. ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. વધુમાં તેમણે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સ્વદેશીને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો. તેઓએ લોખંડી પુરુષના વિચારોને જન જન સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે સરદાર પટેલના જીવનમાંથી બોધપાઠ લેવા અનુરોધ કર્યો હતો. દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર પટેલના યોગદાનને સાચું સન્માન આઝાદીના દાયકાઓ બાદ મળી રહ્યું હોવાનું જણાવ્યું હતું. યુનિટી માર્ચના માર્ગ પર ગાંધી સર્કલ, મઢુલી સર્કલ, RTO સર્કલ અને PGVCLની કચેરી પાસે યાત્રાને આવકાર અપાયો હતો. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે સમાપન વેળાએ સર્વે ઉપસ્થિતોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે ભુજના નગર અધ્યક્ષા, ભુજ શહેર ભાજપ પ્રમુખ, ભુજ તાલુકા ભાજપના પ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી, પ્રાંત અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, માધાપર નવાવાસના સરપંચ, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન, પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર, માધાપરની વીરાંગના બહેનો, વિવિધ સરકારી વિભાગના અધિકારી, હોમગાર્ડના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં યુનિટી માર્ચમાં જોડાયા હતા. ભુજ વિધાનસભા દ્વારા આપણા મહામાનવ અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિએ આ પ્રકારની યુનિટી યાત્રા એ અત્યારે પ્રસ્થાન થયું છે. માધાપરથી સરદાર પટેલના પુતળાથી થઈને રેસકોર્સ સુધી લગભગ 8 કિલોમીટર આ યાત્રામાં બધા સમાજના આગેવાનો, અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ, મહામંત્રીશ્રીઓ, પ્રદેશથી પધારેલા શ્રી ભરતસિંહજી, સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ અત્રે યાત્રામાં જોડાયા છે. ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સરદાર સાહેબના જીવન કવનની વાત લોકો સુધી પહોંચે, એમણે જે દેશ માટે આખા 550થી ઉપર રજવાડાઓને એક કરીને જે પ્રકારે એ દેશને અખંડ ભારત રૂપે એ ભારત આપ્યું, એ એમનો સન્માન માટે આ યાત્રાનું આયોજન થયું છે. સૌ કાર્યકર્તાઓ જોડાયા છે, એ પ્રકારે સમાજના આગેવાનો પણ બધા જોડાયા છે. એમનું સ્ટેચ્યુ છે એને શ્રદ્ધાંજલિ સાથે અને એમને એનું સાહિત્ય અને બાકી બધું પ્રચાર કરીને એમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ મળે, એને જે પ્રકારે દેશ માટે કામ કર્યું સાચા અર્થમાં એને ન્યાય મળે એના માટે એ આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ સુવર્ણ જયંતિ પર પદયાત્રાનું આયોજન કરેલું છે અને મહાયાત્રા અમે MSVથી ગઈ અને ગાંધી સર્કલ, પછી મઢુલી અને છેલ્લે જ્યુબિલી સર્કલ સુધી અમે મહારેલીનું આયોજન છે. આ મહારેલીમાં અમે અમારી એકતા ને સાબિત થશે અને અમે બધા એક સાથે છીએ એ અમારો નારો છે. આજે સરદારજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે કે જ્યારે સરદાર પટેલે સમગ્ર ભારતને એકતા અને અખંડિતતામાં જેનો મહત્વનો ફાળો ત્યારે સમગ્ર ભારત 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યું, ત્યારે ભુજ વિધાનસભા દ્વારા આજે MSVથી માધાપરથી ભુજ સુધીની એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર વિસ્તારના લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા છે અને MSVથી માધાપર ગાંધી સર્કલ, હોદોબાગ, મઢોલી અને જ્યુબિલી સુધીની પદયાત્રામાં સર્વ આગેવાનો જોડાયા છે. આપણા દેશના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે આજે માધાપર મુકામે પદયાત્રાનું આયોજન થયું છે. આજે હોદોબાગ 2 મુકામે
આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરવા માટે પધાર્યા છે. તેવી જ રીતે ગાંધી સર્કલ, બાપા સીતારામ મઢુલી, હજારોની સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા છે. સરદાર વલ્લભભાઈ પટેલે જે આ દેશ માટે બલિદાન આપ્યું છે, આ દેશની એકતા અને અખંડતા માટે જેમને પોતાનું જીવન સમર્પિત કર્યું છે, ત્યારે આ સમગ્ર દેશ એને ક્યારેય નહીં ભૂલી શકે. અને સરદાર સાહેબ આપ હંમેશા અમર રહો એવી અમારી શુભકામના છે. અને આજના દિવસે સૌ આપણે સરદાર સાહેબની જય બોલાવી અને આપ તેમની જન્મ જયંતિની પ્રસંગે ઉજવણી કરશું. સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી આજે આખો દેશ કરી રહ્યો છે. ગુજરાતના દરેક વિધાનસભાએ વહીવટી તંત્ર દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જગ્યાએ જાહેર સંમેલનો અને યુનિટી માર્ચ દ્વારા સરદાર સાહેબે કરેલા કામો એ દેશની આઝાદી માટે, દેશ આઝાદ થયા પછી દેશની એકતા માટે, દેશની અખંડતા માટે, દેશના સનાતન ધર્મ માટે, ધાર્મિક સ્થળો માટે જે કામો સરદાર સાહેબે કર્યા હતા એ કામો આગેવાનો દ્વારા એ જાહેર જનતા વચ્ચે મૂકવામાં આવ્યા છે. આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી ઓફ રનનું આયોજન જે કરવામાં આવેલું હતું, તેમાં અમારા ભુજ યુનિટ, કુકમા યુનિટ અને કેરા યુનિટના હોમગાર્ડ સભ્યો બહોળી સંખ્યામાં યોજાયેલા હતા. આ રૂટમાં જે માધાપરથી શરૂ કરવામાં આવ્યો હતો અને અંતમાં જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે પૂર્ણ જાહેર થયેલો હતો. તેમાં અમારા હોમગાર્ડ જવાનોને હું અભિનંદન આપું છું કે તેઓ પણ આ પદયાત્રાના સદભાગી થયા અને આ પદયાત્રામાં કચ્છ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વરચંદ, ભુજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તેમજ જિલ્લા વહીવટી તંત્રના કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબ હાજર રહ્યા હતા. અમે આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે આજે બહોળી સંખ્યામાં રેલી હોતા અમારી ડ્યુટી ભુજ મઢુલી ખાતે અને આરટીઓ સર્કલ ખાતે આવી છે, જેનામાં બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે અને ફર્સ્ટ એડની લગતી તમામ સાધન સામગ્રી સહિત ડ્યુટી આપેલ છે. અમે બધા પૂર્વી કલા કેન્દ્રમાંથી આવી રહ્યા છીએ અને આજે 18મી નવેમ્બરના અહીંયા કાની યુનિટી માર્ચ દ્વારા પ્રોગ્રામ રાખેલું છે અને એનામાં અમે પરફોર્મ કર્યું છે. તો અમે સૌભાગ્ય છે અમારો કે અમે અહીંયા કાને પરફોર્મ કરીએ છીએ. આજે અમે સમસ્ત ભાનુશાલી સમાજ દ્વારા લોખંડી પુરુષ સરદાર ભાઈ વલ્લભ પટેલની જે આજે 150 વર્ષ પૂર્ણ થયા છે એમની શતાબ્દી ઉજવવાના મહોત્સવ હેઠળ અમારો સમગ્ર સમાજ અને અમારા હોસ્ટેલના દીકરાઓ દીકરીઓએ આ યાત્રામાં જોડાઈ અને આવેલા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કર્યું અને એક ભાનુશાલી સમાજ સાથેની એકતા અમારી દર્શાવી અને સમસ્ત સમાજે પોતાની એકતા દર્શાવી અને આપણા જે લોખંડી પુરુષ છે એમના જેવા આપણે ઉદ્દેશ્ય અને એમના જે સંસ્કારો છે એના અનુરૂપ આપણે ચાલી અને આપણા જે દેશનું એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લામાં અબડાસા વિધાનસભા મતવિસ્તારની એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રાનું વિથોણ સરદાર બાગથી કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે આ યુનિટી માર્ચ જન જન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી યોજાઈ રહી છે. અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલે સમગ્ર ભારતને એક કરીને એકતાનો સંદેશ આપ્યો હતો, ત્યારે દરેક નાગરિકે એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના મૂલ્યોને જીવનમાં ઉતારવા જોઈએ. વડાપ્રધાને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થકી સરદાર પટેલે ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું શ્રેષ્ઠ પ્રતીક છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસની રાજનીતિ સ્થાપી છે. તેમના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એવા પ્રયાસના મંત્ર થકી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે. યાત્રાના પ્રભારી હિરેન પરીખે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી 370 દૂર કરીને કટકથી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી એક ભારત બનાવ્યું છે. તે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સાકાર કર્યો છે.
પ્રારંભમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયસુખ પટેલે એકતા યાત્રાની રૂપરેખા આપી હતી. સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર તેમજ સૂતરની આંટી પહેરાવી લીલી ઝંડી બતાવી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું હતું. વિથોડથી નખત્રાણા, અંગિયા, ધાવડા સહિતના ગ્રામજનો યાત્રાને આવકારી હતી. નખત્રાણા નવાવાસ ગેટ પાસે મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. સમાપન વેળાએ સર્વે ઉપસ્થિતોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા. અબડાસા વિધાનસભાની એકતા યાત્રા મોટા અંગિયા આવી પહોંચતા સરપંચ ગોપાલ ગરવા તેમજ ઇકબાલ ગાંચી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કુમકુમથી કન્યાઓ દ્વારા સામૈયા થયા હતા. તિરંગા સાથે દેશભક્તિના ગીતોએ રાષ્ટ્રીય તહેવાર જેવું વાતાવરણ ઊભું કર્યું હતું. સાંસદ સભ્ય વિનોદ ચાવડા, ધારાસભ્ય પીએમ જાડેજા, હિરેન પરીખને ગ્રામ પંચાયતની ટીમ દ્વારા સરદાર વલ્લભભાઈની તસવીર અને પુસ્તકો ભેટ અપાયા હતા. લીંબુ શરબત, ચા નાસ્તાની સુવિધા ઊભી કરાઈ હતી. બાલિકા પંચાયત સરપંચ મુક્તાબેન નાથબાવ અને તેની ટીમ દ્વારા પણ મહેમાનોને સન્માન કરાયું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કંકુ ચાંદલા સાથે વધામણા લેવામાં આવ્યા હતા.